વાત આપડો આપણે અમે કંટાળીને આયા હે પૂછ્યા તરસે આયા છે સાચી વાત અને હું તમને કહેતો તો કે તમે હેડો આપણે બે હોટેલમાં હું ખાઈ તો લઈએ. ગોડો થઈ ગયો તો ચકદોડોમાં ઓમ ગયો ને આ છેડા ગયો ને પેલા છેડા ગયો તે ફરીને એવો કંટાળ્યો ને કીધું હવે ઘેર ના આવવા દે મને નહીં પણ હું તમને નતો કહેતા આપણે બે ખાઈને જઈએ હવે અત્યારે તો ઘેરે કરે રોતી છે કાઢવું હોય તો સારું હતું પણ પણ બોલે ખાય નહીં શું કરે. મારી જોડે કુકાય નતા પૈસા પટી ગયા તા આવું કરે તમે પણ હું કીધું તું કે હેડો આપણે બે ખાઈ લઈએ. વાત સાચી તમે કીધું હતું પણ હવે હું કીધું તમારી જોડે કોઈ નહીં હોય હમણાં તો કુકા હવે ઘેરે રોતી નહીં હોય તા નેટ પેટ્રોલ તો સારું કર્યું ઘેર આવે એવું હતું હા. અને નકા મોત આવી જોત મારું તો હા સારું તો કર્યું બસ. ને તો. એમ તો ના પૈસા મારી જોડે પડ્યા પા હતા ઓવર તો બુડો મને નહીં ખબર હોટલમાં ના જવાબ તાર બે જણા? મુક્તામાં શું કહેતો તો હું વળી શરમમાં રહી ગયો કીધું આના સુરત જોડે કશું જ નહીં હોય આગેવાન જોડે તો કીધું કોઈ હશે નહીં અને હું શું ખબર આખા મેળામાં ફર્યો હું તો ચકદોડામાં બેઠો ને એ બેસી હું તો નેચે ઉતરું ને લો મને તો પેટમાં હુટ લઈને થાય મારું બેટું સારું કર્યું હું તો પડ્યો નહીં મને તો આ મારું બેટું ચક્કર આવે એવું થઈ જતું હતું હા તમે બધી વાત ઘેર જઈને કરશો ખાવાનું ચોકર હવે આગળ તો કોઈ હોટલ બોટલ હવે ખાવાનું આપણે સીધા ભાઈના ઘેર માસીએ ને જો આપણે જો જઈએ કણ ઘેર અને જમવાનું જો જમાડી તો સારું નકર ચા પાણી તો કરાવશી કે નહીં સાચી વાત તમારા માસે તો એ રહી જુગાડ કરી દઈએ ગમે તે થાય હોવે ચાલો તો આપણે ઈકન જતા આવીએ હા માસીએ ઘેર જવું જ પડશે 100%. હેડજો ચાલુ કેમ કરો કે આ તો હું પૂછીએ રાતે નકર ઓબાવાન થાય બે નહીં ઓ હેડજો હો મારું બેટું તમે બેસજો જલ્દી કરજો ફટાફટ અડધી રાતે કે ચોથી આવ્યો દશમન તમે તાણા મને એમ જ કે હા આવ્યો હા અને આપણે તો બધા પૈસા વાપરી ગયા હું તો શું કરું શેરડી એ સિરીઝ નો લાવું પણ પૈસા વગર શેરડી તો બહુ મૂકી છે અને હવે હું શેરડી લાવે કેમ કે પૈસા કુકા વગર હું શેરડીએ લાવવા માંગશે કે મારું બધું શેરડીએ ના લાયા અરે પૈ દો અમાર ચતુરજી મુઠ્ઠી લુખા આયા છે મારી દુશ્મની છો કે નિમત કહેવાના છે શું કરવાનું કહો અને વાપરવું પડશે મારું બધું કે છેવટે સવાણા જેવું એ ના લાયા હતો શેરડી તો શું ખબર હે મારું બધું કાચેકની શેરડી એટલે પ્રખ્યાત કહેવાય શેરડી લાવવી પડે પણ હવે આપણી ભૂલ કહેવાય યાર અને આપણે ઘેર જાવ તો છોકરાએ રાડ કરશી તો હવે આપણે છીએ અને જો આપણે જુગાર કરી દઈએ પણ તમે મારો માસ્ટર ઘર આવી ગયો આવી ગયું મારો માસ્ટર સર નહીં છે તારે બધું જોવું પડશે સાઈડમાં કરો તો હસી જોવું પડે ટોકો પાડવો પડે ને હમણાં માસ્ટર ચૂલો આવ્યો તારે રાતે તો હું નહીં જાય તો આપણે પોઠાવો હમણાં આપણે બેને તો પાછા એવો તો તમે ઘરો ખરા જો બાઈક મેળો તો હું મગજ તો પડેલો છે પાછો તમે પણ બાઈક તો મેળો જમ થાય મેળો એનું નામ સીધો છે ને સીધો એટલો વાંકો છે પાછો અને જો અડધી રાતે બેકડે ને તો આપડી બેને ટોકે મારી સીધો પણ કોમ તો વાકસ સી અને હેડજો હા ટોકા ખાવા પડી નાખે તો ટોકો પાડવો સારો આપણે મારું બધું સીધો શાક નહીં લાઈટ તો ચાલુ છે ઓ માશાઈ મહેમાન બોલતા નહીં મારો માસે તો મારું બેટું માસે કાચુક જો તો તમે કાચી ગયા તા મારું બેટું અને તાર અમે હાલ જ આયા છીએ તમે બેન ભાડા આવી મુયે કાચોક થી જ્યાદા વાપરો. હું કાટેક થી જ આવું છું તાર બસ તમે બે નાસ્તો કરતા તે હું આવડો ફરી હેડ્યો આવ્યો મારું તાણે આ જુઠ્ઠું જ બોલા આપણે ચોકન નાસ્તો કર્યો આ એટલે જુઠ્ઠો જ નાસ્તો છે કરતા તમે બે મારી જોડે આના પાડ્યા હોય તો ટોકો ના પાડા મારી જોડે ફૂટી કોણીએ નથી ને હું નાસ્તો કરું તો આ જુઠ્ઠો જ હે? છે આ માસે જૂઠું બોલ્યો હો હા? હારું એટલે લાગશે. જૂઠું નહીં બોલ્યો હું કીધું મારે આપણે ચોક ભાંગ પાડવો એના કરતી મને નીકળી જવા દે પણ મારું બેટું માસે હું તો આખા મેળામાં ફર્યો હું તો ચકદોડો એવું રમ્યો ઉલટ ઓમ જાય ચકદોડ ઓમ જાય ચકદોડ ઓમ જાય ચકદોડ હું તે હવા ગરમ ભજીયા ખાતા હતા ને
તે મારું બેટું આગળ આવી તમને ભાડીને તમે નાસ્તો કરતા તમને ભાડી મુએ હવા થયો ખાવા તે પેલું નહીં આપણે શું કહેવાય માથું પાવડું હા ઈ કઈ ખાવા બેઠો તે ઘેર આવીને મારે પછી મુએ ઘેર બીજો મેળો જવા માંડ્યો માન બેઠું કેવું ડબલેશ્વર ના મેળે જતો આ ડબલેશ્વર એટલે શું કહેવાય ડબલેશ્વર ના એટલો મેળા હા એ મેળે કેવો મેળો ભરાય ના મેળે ઘેર આવી તો એ તો દર્શન કર્યો મહાદેવને એક જ દર્શન કર્યો ઘેર આવી તો ડબલેશ્વર બીજા મહાદેવના દર્શન કર્યો હોય કે ડબલેશ્વર ના મેળે ગયો તો ભાઈ મારું બેઠું કેવી મજા આવી ત્યાં બગડે ઉપર એમ થાજો હું તો અને તાર અમે તો એમાં મેળામ કદી જ્યાં જ નહીં તમે નહીં ગયા ના તો કાલ આવજો ના પગના ભરાવાનો મેળો જો ચમ પમદાર જ હવે ઉવા હા બરોબર ડબલેશ્વર ના હોય આપણે કોઈ વધારે આખો નહીં આ કનોડા ને શ્યામળામ છે આ ભાઈ મેળો પેલો ઓલો જોઈએ આ તો ઠીક છે આ તો પદમનાથ નો મેળો નહીં કહેતા ડબલેશ્વર નો કી પદમનાથ નો ડબલેશ્વર નો મેળો હા? આ તો તમે કાર્તિક નો મેળો નહીં જોયો હોય એવો અહીં પદમનાથ નો મેળો અમે નહીં જોયો નહીં જોયો ના તો કાલ આવજો મારા પંદાળમાં અંગત હા બે દાડા ભરાય જબરજસ્ત ઉવા બરાબર પણ એ જો ને કાલથી એકમ થી તો ચાલુ છે ને પાંચ હા. પાંચ દાડા એ તો પછી બપોર મેળો અંધારામ જવું પડે મેળો ભરાય પણ નહીં નકર દાડા ઉજત ગળદી થાય પાંચ દાડા ભરાય છે ના ભરાય ચોય પોત દાડા બધા નહીં ત્રણ દાડા જ ભરાય બાપડો એ શું કહેવાય રેવડી કહેવાય શું કહેવાય રેવડી પોચમ નો મેળો રેવડી પોચમ નો મેળો ભરાય કે તમે નહીં જોયો તમે જોયેલો હન? મેં તો જોયેલો કાચમ ભલા મને કકી નહીં જોયો માસે મેં તો કદીએ મેળો જોયો નહીં રહ્યો આ તમાર માસ્ટર તો આ પહેલા વોતરો પણ તમને કહું, કાટકરા જો, મેળા તમે મેળો જોવો ગયા ને. અબળો કી તો એ મેડમ તો નાસ્તો ઓછો હોય એવું કશું નહીં હોતું ખાઈ નાબીન ખાઈને આવજો ડબલેશ્વર ના મેળે જવું હતું આ કીએ બાપડો ઉવા પા કી તમાર માસ્ટર તો કદી મેળો ભાડે નહીં હતો પણ પહેલા વોતરો હું એ મેળો તો આ હું લઈ જાય શીખવાનો બાર છું. રંગાત હું લઈ જાય તાર ભલા જ બે લઈ જતા હોય તો કશું પાડ્યું નહીં તો માસે મેળો ભરાય તો તમે જોયા હજુ બાપડો હું તો ઘેર રહી રહીને કદી તોય જોયું નહીં કશું મારી ડોશીની સોગન તમે હું શકરું છો જાવ પડે ભલા મને અરે આવું આ ચાલે દાડો તમારી હાડીની તારા- સોગન ખાખા કરી આ ખોદો આલ્યો તાર. આ ખોદાળો શોગન ખાકા કરે એવી હાડીના પેટમાં ગુજુ 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 થાતું છે આ મારી શોગન ખાઈ ગઈ તો મને ભાઈ નાખે શું કરવાનો આ મારું માસે કોક બેહવા અલ્યો, ગયો હવે પાણી પાણી હવે લાવો બહુ કહેતો. હવે પાણી પાણી પીવો અને બેહો રોટલા બોટલા ખાઈ જો બેહો આ બેહો મુએ આ જો આ બિસ્તરા બધા લઈને આવ્યો તો ના હવે બે આયા મારે રોટલા ખવડાવવા પછી હોય હવે. અને આ કામ કરજો નહીં. માસી આ તો હું પણ આપણે નહીં શું કહેવાય આ એશિયન કે રશિયન રશિયન આ રશિયન શેરડી હે એટલે માસે આ શેરડી તો મારી બેટી જબરજસ્ત લાયા શેરડી તો સોલાઈ નહીં એ તો ના સોલાઈને કૂટવી થોડી કાપી પડે રશિયનની શેરડી હે આજુ તો મારી ડોશીની છે જો. આ શેરડી તો સોલાઈ જ આ નહીં જોવો આમ તમે હા આ કેટલા જણા તમારા ઘરમાં 1 2 3 4 જણા ને 4 કટકા લાયો મારી બેટી આ શેરડી માસે છે લાયો તમે તારા પણ વિના થઈ લાવો? ગઈ. એ જે કૂટી પણ નહીં આ તો ચાવો ને ના રચો વાનો થાય ખબર હે તમે તાકાત વધારે આવે છે ઘડિયાળ હોય છે કાઢું હોય ને હા. એવી તાકાત આવે વર્ષ ગાડું લઈને દોડો ફેર અરે ચતુરજી હા, વાપરતી. એવી છે આ તો શેરડી આપણે તો મેળામાં તારા રશિયનની હે હા. શેરડી એ ઓર મહેમાન તાણે એ વાપરો હજુ ખબર નહીં અરે પાણી આવું થોડું પાણી તો લાવો થોડું પાણી આવું લ્યો હું આલું હો. હા, આ શેરડી ખાઈ ભૂખ લાગે કે જો શેરડી રોટો કાપ્યા કે ના ના તો પેલો તમારે છોકરો આમાં તો ભાઈ ખાઈ ના પૈસા મારા આવી શેરડી નહીં હા. ખાઈ મારો લો. તો કઈ નહીં અને શેરડી આ એને લાકડી મૂકી છે આ શેરડી નહીં તમે ના લાવો તમારા ડોશીઓને દોધ પૈસા બધા લ્યો એ આલો તમ પાણી મારી ડોશીની સોગન આ મોટી એક લોટો આ મારું આલી છે જુઓ કે લે આ જો મારો આ લોટો જો. કેવડો મોટો હ હું લાવ્યો મુંબઈથી લોટો હા મુંબઈનો લોટો હોય મુંબઈનો લોટો મુંબઈનો લોટો છે તમે પીરો તાણા બીજો આલુ સારી રહ્યા મારું બેટું સા જેન જગ્યાએ લોટી અને મારું પેટ ભરાઈ ગયું લાવો તમને આલુ અમને આલુ ને આપણને લ્યો મેમન લ્યો આલુ થી કેમ રાશી છે ખબર હે હા. એક લોટામાં 4 જણા 5 જણા હાથવી છે એટલા લાગે રાશી હે અને ના તો લોટો એવો છે ને તમને તરણાઈ પે ના લાગે બસ નહીં નહીં પીવું પીવી? ના 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 નહીં નહીં પીવું હા મેલું તાન ચા પાણી પી કરશો કે શરબત પીવું ચા બા લાવો કો ચા લાવો શરબત તો કોઈ પીવો નહીં ચા લાવો તો. હવે બોલી લેતા આવું ચા લાવું લેતા આવું હો
હા લાવો ચાલ આયો આ બે આઈ બેઠા હી માસે ને અલ્યા માસે લો ચા માસે મારો તો ના મોટો હમો કરવા દે અરે મોટો જો મારો કામ કરું તો તમે મને ના કરાય મને ના કરાય મારી જોડે તમે માસે ઓવા તમે ઝડપી જા લાવી દીધો હો અમાર તો કે છે ઓવા અમાર તો આવો જલ્દી નહીં થઈ જતો બે બાટમ એક નડી છે બે બાટમ એક બે સગડા મોટા બધા આયા હું તો સા પીતો જ નહીં મારે ચા તો પીવો તો નહીં હો પણ વાપરો મારે પિતા પેટમાં ને બલાવા શું કરું ને આ બે છે નવરા ટુંબી જેવા ચોથી આયા કોકને ખોટી કરાવ હોય ને ઓનો મન લાગે ને પણ ગોળી નાખીને પાવા દેતા ખરું પછી ખાવ પેટમાં બલાણા બોલે લે લ્યો અરે મન માં તો રહી પીવો આ થોડો પીવો પાઈ પીવો ના, ના. અલે પીવો પેલા મિલ્યો હું ચા પીતો જ નહીં અલે પીવો ના ના પીતો અલે થોડો અમાર મોં નાખો હાલો પીવો ના હું નહીં પીતો આ થોડો ના ના ના, ના પીવો થોડો, પડે. થોડો. અરે મારો માસે ઓનાના જરૂર છે ના લ્યો, મારે લ્યો, ચા લ્યો. નહીં પીવો લ્યો ના માને અલે થોડો પીવો ના. તમારે નહીં પીવો ના હું નહીં પીતો ચા માસે આ બેહો તો ના પીવો તો કોઈ નહીં તમારે ના પીવો તો કોઈ નહીં થોડો પીલો ચા આયા જો કાપો કોના માસે મારો લાયો એક છે પીએ લાજી તમને પાઈએ. સીધું કાવ ખોટી ખરા આ કહું મારું બેટું કોઈ આલો ને પૂછવું જ નહીં ફેર વાંચું સબ બેઠા બેઠા બગા ખાતા મારું બેટું પેટમાં બલાણા બુડી યાર મને તો એક લોટી પાણી પીધી હતી પડી જાય છે ચા રોટલો લઈને બેહી જો તમારે ચા ના લેવા હતા મારા તો નતો પીવો એટલે પણ હું ચા પીતો જ નહીં હું તમારો ઓલી મિલાવરાયો તો મારો ચા પણ પીવો તો અને પેલી હુકી પડી મને શેરડી આલી છે મારા દોત સી હા ખો જો મારી ડોશીની છોકરા મારો દોત નહીં અને મને શેરડી આલી દેજે આ મારા રેખો માસી કો તો ખરા કે હવે રોટલા બોટલા નું કરી કો એટલે હું શરમાઉં છું હું શરમો શરમ કરશું હું એ તમારે કેમ નહીં ખાવા આવતા ખાવા આવી તો બોલી એ તો મોઢા ખાઈને ખાઈ જઈશ પણ મારે શું ખબર હું ગમે તેવું ગાધું હોય ને તો હું ના ગાધું હોય ને તો એમ જ કહું કે ખાઈને આવ્યો છું હું શરમનો દુરુપયોગ હા એટલે હું શરમાઉં છું શું કરું મારો બેટો એકલો સાફ પીવા હા મહેમાનું કરો તમે ના ડરશો મને ના ડરવા દીધો માસે નહીં એટલે પીવો કી તારા પીવો તમે ભલામણ પિતાને કોક મહેમાન બનાવું કે યાર માસે ના આવતા નહીં એટલા કર ડરે છે તમારી કેવી વાત સાચી આપણી ચાની પરંપરા છે તમારે પીવો કે નહીં હું આલ્યો પાછો હું પીતો નહીં માસે તમારે ના મારે નહીં. ચમ આવું મહેમાન એ પીવીસી પણ એની માં નહીં પીવો કાતુકના મેળામાં હેડી થાચી જશું વચ્ચે સીધા પણ ઘર આવે છે ના હોય ભેગો થતો આવું ને ચા પાણી કરતો આવું અને મારા છોકરાઓ રમે કરે લાવે ને થોડે અહીંયાના છોકરાને હાલતો આવું અને અહીંયાનો ખોબરો ટાયરનો ફૂટી ગયો સર ફોન કરીને મંગાવ્યો તો ઉપાડવા તો તોય રહેવું નહીં ને કોકના ઉપર આવું છે બધું આ સીધો ભાગ ઘેર ચા તો મેલછી ને ન કહીને ડોસીને ઘર દોરાવી ના મને એ સીતાબા ઓ સીતાબા ઓ સીતાબા આ મારું બેટું કોણ આવ્યું લે ઓ સીતાબા મહેમાન અરે આવ્યા. ગમો છો ને? આજીઓ મારા પાણ ઓ સીતાબા આહા ઓ ઓ શું કરો છો એ આ મહેમાન આલે ચા પાણી કરાવું માસે ને મહેમાન આવ્યા હોતે મારા કે હા, આ માસે બે કે ચા નહીં પીતા હવે માર કરવાનું હું હોય ને એના પિતા કોઈ નહીં હું ચા પીવા આજો તો આવ્યા જાઓ. આવો મહેમાન આવો મહેમાન. આ મારા બેટા આવો. આ નખો દ્યા તેને તે મારા ઘેર કુટાણા 1 રૂપિયો મને નહીં આલી કોઈ છોકરા બોકરાને 1 રૂપિયો આલવાના નહીં આલ્યા આ નખો દ્યા શું કરવાનું હવે ચા પાવા પડશે મારા બેટા આઈ તેને તળ્યા છે હોય ચા પાણી પાણી આવો પેલું આને પાણી આલું પેલા પાણી આવો મહેમાન ના કોમ પેલું પાણી આવવાનું હોય હા લ્યો એ આ લોટો આ ડોશીના લોટા નતા આવ્યા ખુ આ ડોશીના નહીં આ તો આ 2 લીટરનો ના 1.5 લીટરનો હા તારે 1.5 લીટરનો લોટો મારો હા એટલે આગળ ચોથી 1.5 લીટરનો લાગે છે. તમને ખબર નહીં મોજ આ તો કેટલી ચા હમાય છે મો આ લોટામાં આ 1.5 લીટરનો લોટો અને આ 2 લીટરનો લોટો ચાબા મેલી શકે લ્યો બીજો લોટો આલો ના ચા લાવો જો પાણી થોડું પીવો વધારે નહીં પીવું ચા પીવી ચલ ચા પીવા સ્પેશિયલ આ પછી સિપુરના રોટલા મેળા બનાવો પછી રોટલા બનાવવાના નહીં સિપુરના મેળા જઈને કાતોક ના હે ચા આ તમારો લઈ લાવ્યો ખોબરો
ખોબરો જ લઈને શેરડું બેરડું જ લાવે ને. શેરડું નહીં, આ તમારે ડોશી ઓલે પેલું ઝેરાનું મંગાવ્યું ને તમે ફોનમાં. હો હો. ઝેરાનું લાવજો તો. હા એ હારું કર્યું મારે શેરડું લાવે, સાસ હા, કાપવા સાસ માટે. કાપ. આ બધું કરે અને પેલા છોકરાઓ લે ઘૂઘરો. હા હારું કર્યું મારો છોકરો રમશે. અને તમારા સાયકલ નો ખોબરો ફાટી ગયો તો ને? ઓહો ફાટી ગયો હું ફોન કર્યો તો કેવો. 300 રૂપિયા લા. હા 300 ને. ઓહો. હાલ વિહાવ પછી તો બધી વાત હો. હા. અને વિહાવ એમાં નવો ખોબલો લાગો તમે. આ સીધા પણ ફોન આવ્યો કે નવો લેતા આવજો, નવો લેતા આવજો. અને તમે એ મેળામાં તા હું ઓહો, હું મેળા વાળો. એટલે મહેમાન પણ નતો ભાડ્યો. ના હા. તા બે જણા મેળામાં અરે બેઠા આ મહેમાન શું વાત કરું. એક ખોબડો રમેકડેલા પણ 1 રૂપિયો આલવો નહીં. કર રોટલાય ખવડાય ને ફોગ લઈને જાવડીને તકડીને હંબો હંબો કરવું હોય. હા ખબર રાખો તમે તઈને. મહેમાન વાપરો હવે. હા હું તમે મને ભાડ્યો નહીં. ના. અલા, મારી ડોશીની છોકરી કોઈ ચકડોળ પર બેઠો છું. તમે હું ડોશીની સોગન, હું મારા ડોશી લઈને જતો ચકડોળમાં બેહારે છે. તમે એમાં છે તમે આપણે પેલા રમણ ભમણ એમ બેઠા હતા ને? હું પેલું ચકપકો થાય ને એમાં એવો બેઠો મારું હું તો મારું બેટું અમારા માસ્ટર તો આ બધો બહુ શોખ છે અને એક વાત કહું હું? એ વખત પેલા હે? પછી મારું બેટું હું તો આમ થઈ ગયો ને એ પાટાને તો આવી ગયો હું પાટાને તો આવ્યો ને પાટણને એ છો? નેટ બચ્યો દોડીને આવતો રહ્યો છું કીધું તમે હું મારા પાટણને છો? પૈસા. હા? તમે આવો ભલા મોણે હું તો પેલા રમણ ભમણિયામાં બેઠો ને તે મારે તો એક ભમણિયું ને એક ભમણિયું મારે તો મારવામાં આવીને એક ડોશી પડી ઉપર ઢાઈ ભીકતી અને મારા બેટા ડોહો આવ્યો મને તો કૂટી નાખ્યો ઉપડો માર્યો ને તો હું નેટ હાર્યો હતી. આ કાચકનો મેળો જોવા નતો રહ્યો તમને પાડી ચમ નતો રહ્યો કે અરે બેહો જવા નાસ્તો કરતા તે તેમાં આવતો રહ્યો તો માથું પાવડીને બેઠો ને જીપમાં ડાયરેક્ટ મેહાણાથી મુઠેરા આવ્યો. મુઠેરા જો બેસરાજી આવ્યો કાઢી જો આ જો ને સીધો આવ્યો દે અને સીધો આવ્યો હેડ માર બે. ઓય મત કૂટી નાખ્યો મારી કેડો ભાઈ જાશી ભલા મને એવો માર્યો ને માર તો હું કરું મારો વાક નતો દોડશી વમથી આવી પણ મુઠી તમારા વમથી વખતના તમે નાના હાય પણ હું એક અરે હાથે બુડો. મેળામાં જતો કહો. ફોન ના કરે? કાચકમાં તો બીજા દી કોઈ નહીં પેલા વર્ધીવાળા હતા તે હું તો ફુવાયો તો વર્ધીવાળા જેટલા ને પણ તમારે તમારા દોસ્ત લઈને જાવ તું કાવ અને આ ડોશી નતો લઈ ગયો શું કરું રોટલા કરવા રાખી છે તાના ઘેર વેરી જો હું તાર નહીં આપું મેળામાં જો કાકા પાછું તારી ચો મૂચો તને મેં શેરલો હાલ લાઈ શેરલો તારી તમારા ધોળું હું ડોશીના તાર તમે ચોકર લઈને દોડતા પણ એ ડોશી મૂવી શીખર ટરચી મારી બધી ચોથી આવી માં તો ત્યાં રોટિયા ઉપર પડી તે મન તો કૂટી નાખ્યો મારા બે બીજાને પબ્લિકે મારી નાખ્યો મન તો તાણે વરાઈ કીધું હાતું ડોશી ને દુઆ છોડી મને તું ડોશી ને ચોટો ડોશી મને બે પર વગાડી જતી રહી છે માર તો કૂટી નાખ્યો મન તો ત્યાં બાર તો કેડે ભાઈ તો નેટ રહ્યો માર તો ગોટા ખાધેલા ને હરી ગયા આઈને વચમાં પણ એમ નહીં તાણે તમે ખોટાના રસ્તાનું કરો ને આ આવું પણ જિંદગીમાં આજ છે તેમ યાર રમણ ભમણિયામાં ના બેહવું હવે આજ છે અમે તો ચકડોળ જેવી જ કોઈ મજા ના આવે કોઈ હે. પણ મારું બેટું ચકડોળામાં બહુ વાર રાખવી પડે હો. ચકડોળ તૂટી જાય કદાચ ભાગી જાય અને ઉપરથી પડીએ તોય મરી જઈએ ના અલ્યા, બેહાય. હું તો ભલા પેલો માણસ. પેલો બેઠો ને આપણો હમ. તે હું તો કકડાઈ ઉતરી ગયો કીધું પૈસા માર નહીં બેવ હું તો આ શેરો ને પેલો શેરો ફરી અને પછી આવ્યો કંટાળી તો ચંપકમાં બે જણા અંદર પડ્યા ને છોકરા તે બે જણા મરી ગયા અને વાપરો ને તાણે મારી જોડે તો બંડલ ભરેલું હતું હું આખું બંડલ આમ તમે જોવો તો કોઈ વાપર્યું છે જે ખાવું એ ખાધું હું તો પકોડી ખાધી પફ ખાધા હું તો જલેબી ખાધી અરે ના હોય એનું ખા જ કર્યું છે તે મૂળ તમે પકડી માસ્ટર તો ભૂખ પૂજી લાદી નહીં હું તો મફત ખાઈને આવ્યો હતો એક જણો પકોડી ભાઈ દાબેલી ખાતો હતો ને પકોડી દાબેલી એ હું એ ખાવા માંડ્યો હંગાત ખાવા માંડ્યો અને મન શું કે પછી હું પતી જવા થઈ ને તે એ કે પૈસા લ્યો કાકા હું કીધું લ્યો કાકા થાન ગાડીવાળાને કીધું તે બે નહીં હસવાઈ ગયું હું પછી મારો પકોડીમાં તો પકોડીવાળો પકડ્યો સાથેથી હું કે ભાઈ કાકા પૈસા હું પેલા આલ્યા ને આટલો બધો કહ્યો તો કે હો ને આલ્યા તે હવાની પટ્ટી પાડી અને સીધો સાધનો ખાઈ અને બેસી ગયો સારું કરીને તાર તાણ હું તો માસે ખવાય વાપરો ને તાણ પેલો કૂવો કહેવાય ને ઊંચો કૂવો મોતનો કૂવો કહેવાય. અરે એ મોતનો ઓય, કૂવો. કૂવો જોવા જાય, ખબર નહીં. એ કૂવો જોવા ગયો અરે હું અને કર્યા મારું બેટું પેલો મેં ગાંડું ચાર પૈડા વાળું છે શું કહેવાય ઓય ભાઈ એવું તોડાય મને તો યા તો મરવા મળ્યું મારું બેટું અને મને તો મારું બેટું ભંબર ચડ્યા અને હું તો તમે નાખો. એકલા જતા? હા એકલા જતા મેમ? એકલો જ હતો તાન એકલો જ જાય ડોશી બોશી એ વખતે ડોશીઓ હાય ની.
માસી અલ્યા ડોશી ઉપડા કોકના લે ડોશી કોક આમ પાહો અડી જાય તો તમે શું કરો ડોશી તો મારે તો ફરકુની ડોશી છે. અલ્યા ફરકુણી પૂંછડામથી ફરકુણી હોય તો મારે ખવડાવે કોકને તાણે કોઈ ડોશી ખાય કોઈ ખાય કેટલું ખાઈ જાય 2000 રૂપિયાનો નાસ્તો કરી જાય. એ તારી ના આ મહેમાનનું નામ શું છે? આ મહેમાનનું નામ તો પેલા ચેવા વાઘોજી અરે આ બાબાજી, ફોટો કી? આ બેરન તો પહેર્યું નહીં. આ ડોશી ધોઈ જ નહીં. અરે આ તાર ડોશીના શિકોરમાં લઈ જા, બધાનું હંગાડી લાવ, તાર તમારું એક પહેરન લાવું છું. ડોશી ફરકુની છે, ધોતી જ નહીં લુગડા. તમારી ડોશી બહુ ફરતી લાગે. હું તો વથી નાહું છું, મારા કશું ખાવા રહેવું નહીં. પણ હું તો બહુ છું અને હું તો કીધું ખાઈને આવ્યો છું. તમે પણ આ હું કરવા વાળી લાવો, હું ખાઈને આવ્યો તો હું કરવા પેલા રોટલા પછી નહીં કરી. હું તો કીધું માર ખીચું ભરેલું તો જૂઠું બોલવું પડ્યું માસી અરે આગળ. બા ફેંકો છો તો નહીં, પણ મન નહીં. અરે આપણો મારા ખાવું નહીં, આપણે તમારે નહીં ખાવું. હેડો ક્યાં જતા રહો. ફેંકવું પડે. પેલો વાસ્તો ભાઈ સી એટલે કહે જો હોય એની જોડે કોઈ ફૂટી કોઈ આવા કશું નહીં હોય એટલે મારે કહેવું પડે કે ખીચું ભરેલું હતું. હા 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 વાપરો કી મોટી મોટી ફળા વગાડ્યો હમણાં કે લાવજો કેટલા પડ્યા છે. હા વાપરો આપણે બે ખાવું કશું નહીં, હવે જતા રહીએ. આ નહીં તમારો માસે કશું રોચશે નહીં. મારું નાહવું પડશે હો ને કે ને તો ખાઈને જ જાવ ના કે મારે જતું હવે રહેવું છે મારે. કશું ખાવું હો? નહીં. એટલે વાસ્તા ભાઈ મહેમાન અરે આ મહેમાનને તમે સા નહીં આલ્યો કે શું? આ મહેમાન એ મહેમાન હું હાથે લેલો મને એવું નહીં કે હું કીધું આલું આ તો સીધાબંધ ઘર મારું જ ઘર છે એટલે ઘરનું જ ઘર છે ઘરનું જ એમનું. મારું તો. તાણે હું તો હાથે મેલી પીવું. હાથે મેલી. એ રોશન આપતું નથી ભેગા તઈ ના 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 બે રહેતા નહીં. અલ્યા ભલામણ અંદર રો ના ના કે રો આપતું નહીં નથી. રહેવું. હે ના મારા કોમ છે. હા તમે તમે રહો તમે હું તો રે હો રહેજો માસે આમ ખેતીવાડી જેવું છે તમાર. જો ખેતીવાડી છે સારું હા. ખેતીવાડીમાં જબ્બર છે હા. મારો બેટો હે વાવેતર ભાઈ તો કપા વાયો જબરજસ્ત છે પણ પોતાની વાર રાખવી પડે હો. ઊંડિયમ તો વાર રાખજો જો અંબાલાલ કાકા છે ને એ બધાની આગાહી કરી છે ઓવા. જો વરહાટની આગાહી કરી હા. શું કરવાનું જાતિ ગમે આ ભૂંડિયાને મારવાની છે આગાહી નહીં કરતા કાકા એની ભૂંડિયાને મારવા આવવાના છે તાણ. એવી તો પણ ના કરી કીવે ને એવું કામ નહીં. એમને તો બધાય બધી કોમ તો થાય એ સબ જે છે અંબાલાલ કાકા કી કરો ભૂંડિયાની આગાહી ખબર પડે પણ એ તો વરસાદની આગાહી કરી કે ના કરી એ કે તો કરી કઈ ઓમ જાણકાર છે ને મારો બેટો કેમ લે વાત ભાઈ 5-10 તારીખે ભૂકંપની આગાહી આલી છે અંબાલાલ કાકા. એવી આગાહી કરી તો કેમ નહીં કરી તા કે ભૂંડિયાને પકડવા આવવાના છે અને ખેડૂતને એવું નુકસાન ના થાય કરી છે કઈ મહેમાન. એટલે કરી કઈ એવું ના કરી. ના હું કરી ના કરી ના બે દોત ખેંચી લો હું અલે, કરી બાકી એ એવું સીધાબા કામ આ નહીં. પંખો બંધ છે. આ પંખો લો ને મને બિલ નહીં પડ્યું તો તમે કહો ઓય આવજો. બોર્ડમાંથી ના શેડા કાપી નાખ્યા બિલ નહીં પડ્યું એવું ખાલી લાઈટના ગોળાના જ રાખ્યા તો અમાર ડોશી તો પંખા વગર નહીં રહી જતી. એ તો હું આઠ દેવ ડાયરેક્ટ બે વાયેલી આ ડોશી એમ ખાઈ ખાઈને ગોળ ગટ્ટા જેવી થઈ ગઈ તો છે. ડાયરેક્ટ હું આઠ દેવ એને ખાલી ખાવાનું બે બહુ હાથ પકડી રાખવાના બે શેડા તો તમે પકડી નાખે પંખો હશે આ બે જણા એની દૃશ્યની વાતો કરી તમે હેડજો આપણે ઘેર જવાના આટલી કાં ફોન કરે તો રતાઈ જીવન. ખબર મગજ તો તવો છે એક નંબરનો અને મારા બેટા બે આપણે તો વાતો પોકવા જ દેતા નહીં. તમે હેડજો મારા ઘેર જાવ તમારે રહેવું હોય તો રહો ને કે હું તો હેડું છું. મારે આબુ પડશે હો, હું અહીંયા નહીં રહું ચમ કે હવે મને તમે તમારા માસે નું ખ્યાતા હતા હું તમારા માસે હું રોટલા કરી માસે લુખા જેવો જ છે આમ તો કીજે પણ હો તાને હેડો તમે અમારે તો પેલો તમે આયો. તે દાડો આયા હતા તમારા માસે તે ખવડાવ્યું હતું તે તમને હવે ખવડાવશે. આ પેલો બધું લઈને આવ્યો છે ને તે ઈને હારું હારું રાખશે અને ખવડાવશે. આપણે કોઈ ફૂટી કોળી લાયા નહીં એટલે હું તાણ કોઈ સવાણું જેવું નહીં મારે લાયા ખાવા રહેવું નહીં તમારે રહેવું તો રહો. તાણ મારે આબુ હોય તમારા હંગાર આ બે હમ યામન એમાં તારે અમે વાસ્તા જઈએ. ભાઈ અલ્યા આમને ના ભલા માણસ જવાતું છે પકડો ચમ, અમારે હજુ ખાવાનું છે ઘેર જઈને. શીરો મક્કરું બેહો ખાઈને જો ના, પણ જવા દો હવે. ના ભલા અત્યારે માણસ ખાવાનું છે. ફેરથી આવશું ફેરને આમાં હુઆ. ભલા ભલા માણસ રો આપનો દાડો ના, ના, અમારે જવાનું છે. તમે હું કીધું જો બાપડા રહેશે તમે રોહારા રાખો એ તો રહે, એ તો તમારા રાતે ગામના સીધે જો, રહે. રાતે માર ખાટવા ટાઈમ છે ને તો આપણે તમે તારે આ પડ્યા રહેજો વાત કરું. જાતા વચ્ચે જવા દો ખાવાના રાખ્યા કોઈ શીરો લે, પાકું જો વાત કા તો ખાલી મનર કરી પડે અરે પૂંછડા પહેરી ગયા તેલ પીવા જતા જાવ જે તો ખાલી મનર કરવી પડે કોઈ ના ખબર હોય આ તો લુખાહી બે મારા બેટા છે ચોથી આય જવા દે તો ખાલી તમે છોકરાઓને કોઈ લાયા નહીં. આ ચાય પાય છોકરાને એક રકીબી નો 10 રૂપિયા ના લે હે ચાલી જવા દે
તમે છોકરો તો કહેતો ને તમારે મને કેવું ભૂલી જાવ હું આવ્યો હા છોકરાને આપણા અમે લાવીએ ને તો ખોટી આ તમારા જો મહેમાન હોય એમને પૈસા આલીને મનવા કરી ખોટી અમારે અલ્યા હાલવા પડી તો છોકરાને તો ના હાલવા પડી ના ના અમે ના લઈએ અરે ના હાલો આમાં તો હાલવા પડી કે અલા મોણ ના આધા દાડો શીરો ખાઈ જો સમજાય જો ગાંઠલા બાટલા પાથરું આપણે આ સીતાભાઈ તમારો છોકરો થઈ ગયો જો, દેખાતો નહીં પેલી બાર માટી બનાવી છે મસ્ત એકદમ પૂરા મસ્ત આગળ અને ગોદડા પાથરું મસ્ત અને તમે તારે આમ પયાનો બે જણા છે આપણે ત્રણે ત્રણ ક્યાં જાય ભેળા પડ્યા દઈએ આ પેલો હા? રાસ તો લુખો શું કે છે ખબર હે સીતાભાઈ કે તમારો છોકરો જે ઉપર છોકરાને બોલાવે આપણી જોડે રૂપિયો એને ચોથ લાઈન હું હાલ્યો એમ તો આવશે જ હું આલ્યો પા તમે હાલજો હો મારી બોલો મારી આબરૂ કાઢશે કે આમાં છે લુખો ચોથી આવ્યો મારી દોશી જોગર હો તો આપણે નાખવાન કરો હોય તમે તો બંડલે બંડલ કાઢતા તા ને જો જ્યાં એવું બંડલ જોયું કોઈ નહીં અને છોકરાઓ અમાય જો તમને કહું રંગ જમાયો આ મારો છોકરો છે ને, મારી તો ડોશીની તમારા માસી જોગર. 100 રૂપિયા કાઢો માતાભાઈ આ મારો છોકરો છે પાહો તો પરણાવ્યો થયો આ તમારો છોકરો આ મારો છોકરો પરણાવ્યો થયો અલા એ છોકરા આગુ બાગુ કર્યું તું તો ભાઈ? શેવડો મોટો થઈ ગયો હે. બાપુજીને એ કર્યું છે આમાં આઘું ચોકાર. આપણે શું કહેવાય આ મારો હાસ્ય મારો થી મારા છોકરાને કહો. આમ કરું છું મુજે કર્યું છે આમાં આઘ ચલો આમ એ જો બકા ઓમાં વભાડ. પૈસા લે તો આગા આગા કર્યું. પાહો હું કીધું વાપર એ છોકરા વભાડ. તું સીતાબાન છોકરો છે ક્યાં ભણે છે તું હે દહમાં ભણી બટા મને ઓળખે છે હે નહીં ઓળખતો હાથના વાપર ના વખતે કોઈ વાપર. નહીં જો પૈસા મેં આ લે ને એ દાખલ ને લઈને પહાડ દેવાના મને હો કે નહીં લેવામાં વભાડ મારી વાત હું કીધું તને સીધોબા પહેણાવાનું કીધી અને હું તાર જોનમાં જેવું જ તમારા જોડમાં બોરમાં બાપે વગર બેહો કે પેલો પૈસા પહાડ દે બંધ વભાડ જ મને કે તાર જોનમાં હું ચેવું લાયો તારા જન્મ ઘોડી લાયો અલ્યા. પેન્ટ વાજા લાયો અને બધુંય હું લાયો તારો લે હો હવે બેટા હાલ કોઈ પૈસા ના માંગતો હો હા હું તને તાર બધું લઈને આવ્યો હું હો હા. ટેન્શન ના લે તો ગાડી લાયો ભુજંગ 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 એવી ગાડી લાયો હો અને તમારા જેવા હું ખેપા લાયો અને તું ઘોડે ચડીને એટલે હું તબડી તું જાતો હશી આખું ગોમ તને જોવા ચડશે હારું પાડી બધું બોલ્યા વગર રોકી હું કીધું બાપા પૈસા પહાડ દઈને પાવ જા તું હો મારો બધો આ છોકરો હલ કલશ ડોહા જેવો નહીં ચાલો મારો બધો થોડો રૂંકાઈ જેવો નહીં લાગતો આવો ગોડા જેવો. મારો લાગે છે. અમે કાન જઈએ અને જઈએ જો તમને કહું તો 15મો મહિનો આવે ને એટલે એને મુહૂર્ત ઘટાડવાનો લગન છે બા મારું તમે તાર ફોનમાં મહિના ઘટાડી જમી આપશો અને આવજો પાછા આવે ઘટાડો તો અમાર નવરાશ નહીં જો તમને કહું તમારે ઘેર ગાડી બાડી છે માસે સાપડા છે ને હવે અમાર બે તો આપણા મુહૂર્ત ત્યાં નો બિહારવાનો મારા જોડે ચેવડી મોટી ગાડી છે ખબર છે જો મુહૂર્ત ત્યાં એક હખાયો હા. અને એક મૂળ એક અમારો છોકરો અલ્યા બાપના ત્રણ ના બિહાર છે બેહાય. અને ના બિહાય ના બેહાય. ચમ ના બિહાય તમને ખબર પડે કે નહીં આ તારી ગુના કાકા ના તમારા જોડે જ્યાં તમારા બાપ જોડે બેઠા હતા અરે બેહવું પડે ના ગાડી તું બિહારે મને પડી ના તમારે ના તો બેહાય. તાન અરે બેહવું પડે તો તમે લગનમાં ગાડી લઈને આવજો અને અમાર વાતો ભાઈ હખાયો છે એક હારું, હારું. હું કીધું હું પાછા આવજો બાકી અમે જઈએ. બનાવવા માંડ્યો છે મને અરે આવજો તાર હો તો જેવા તો રોટલા અરે ખાવા તો ભલા તું આ બાજુ આવો, હેરો. અલ્યા ભલા માણસ અલ્યા ભાઈ બોલો. અમારો છોકરો અરે આમાં રોટલા નહીં ખાવા થોડી ઉધરા આવી ગઈ હતી ને મારા છોકરા આગળ લોબેન કર્યું 400 કિલોમીટર કર્યું ઓહો. તે રાજસ્થાન પેલું કોલા હા જો ડોમી લઈ તમે તારે આવજો યાર ધારે છે આપણે કેટલા લે છોકરા જો 4 મુહ કર્યું ખબર હે 5 ઊંટ લારીઓ કરી લોકો કમા નહીં એમ કર્યું ક્યાં કા પહાડો અમારે નહીં લેવા બધા સ્કૂલ બોલતા આવડતું નહીં લોકો કા પહાડ અલે રાસ 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 વાપરજી બેટા અરે છોકરા આ છોકરા વાપરજી છોકરા લે. આ છોકરા લઈ લે છોકરા લઈ લે. મહેમાન આ લે મહેમાન આ લે મહેમાન આવીને લઈ લે. લઈ લે, લઈ લે. લેવા કોઈ નહીં મહેમાન અલે લઈ લે. છોકરો હારો બાપુ સંસ્કારી લગનમાં હતો વરઘોડામાં ડીજે કર્યું હે હા. અને બધું જમણવાર છે અને જોનમાં 5 ઊંટ લારીઓ કરી અને તમાર ગાડી હા હોવા ઓ 10 પૈડા વાળો ગાડી લઈને આવવાનો છું હોવા પાછા અલે આ છોકરા બે બળદ ગાડા કરે ની બાપરો લ્યો તમે રાખો લાવ એ તો છોકરા નાલ દેજો હો
અને આવજો અમે જઈએ હવે અમે રવાના કરો હો અને અમે પાછા જઈએ તારા ઉપર રજા આપો. ગાડી બાડી લઈને આવજો હો. એ તમારે કીધાને 50 રૂપિયા મેલ્યા. તમે- એ હારું તો તમે છોકરા નામ દો બબડો કંકુતરી લઈને આવજો પાછા હો કંકુતરીઓ તને લઈને આવ્યો હા. જો દેશી કંકુતરી લઈને આવ્યો જે લાવો એવું હતો અને હું રિક્ષા લઈને આવ્યો કંકુતરી બા એને આગળ તમારે એમ કહ્યું એ તો કંકુતરી લાવે તો કંકુતરી પર તમારે બોલો પાછી કંકુતરી ઓ કહો એમ કરે કૂતરી એ સો બોલતી પણ અમે જઈએ હો અમે જઈએ હવે. તમે એ કૂતરી લઈ જાય બધા ઘરે કૂતરી લઈને બોલો ને તો બધાને લઈ જવાની એ આ- કૂતરી કામ ના કરવા આવશે. કહેવાય. કૂતરી નહીં કંકુતરી કહેવાય અલા એ ઈ તાણ બોલવાની તાણ. કીધું તાણ આવજો તાણ. એ આવજો હો એ આવજો આમ. એ આવજો આ મારા બેટા લુખા શીખા ચોથી આવી મગજની દવા તો ખાવો શીરો ખોટે ખાડા શીરા હાટે ખાવા જો બાપડા હા અમારા વાસ્તો ભાઈ શીખા છો જ્યાં એ કોઈ ખવડાવા જતા રહે સારું ભાઈ મારે એકલા કરીને ખાતો ખાવ હા લાયો છું તે બધું શાકભાજી હારું હારું ખાઉં પછી પેલા બે લુખા ગયા એટલે આ તો બે લુખા છે ને અરે માટી નાતા મારા બેટા કોઈ છોકરાના દુઃખ નહીં આવ્યું તમારું તમારું મારા બધા ભેગા નાખતા કે આવી લઈ મારા બધા જતા રહ્યા એ લુખા લુખા કે હવા દો ઘરમાં પણ લોકોને હું ખવડાવું ખબર નહીં પડતી કે તમે ચા ખાયો છોકરાને 10 રૂપિયા હાથમાં આપવા પડી કે નહીં આમાં તો હું ચાય અમે તો હું એ તો તમે જોજો ને ચાય ને એને દવા કરી નાખી હું તમે પેલા 2 લીટરનો લોટામાં તો પાણી પાવી એ દીધું તો બે દાડા છેડ્યા આવતે જાઉં ખાતે જાઉં જાતે જાવ કરે જાય એક માં ચાની રકમી વસૂલ થઈ જાય એની હા એવી દવા કરી એ તો મને ખબર જ કે આ છોકરાને કોઈ કોણીઓ નહીં આલે આને અમે અમને અને ડોશી મગનો શીરો બનાવે છે એ તો બધું ચૂલા મેળ દીધું બધું ચૂલા મેળ્યું મહિને તો મુએ જાઉં એટલે બેમાં ભલામણ શીરો બધું મેળ્યું અને હું ખાતો આ બધું તમારે હું આવ્યું મારા રાયડો વાયો 2 વીઘા વીઘો એરંડા વાયા 2 વીઘા ઘઉં આપવા છી અને મારે હું તો સારું એડા વાયા હે 100 વીઘા 2 વીઘા કપા વાયા ને તે શું કરવાનું અંબાલાલે મજૂર ભેલે હતા ને તે બધો વાટી અને ત્યારે ફોલી ફોલી ખાઈ ગયો અંબાલાલે મજૂર મેં અંબાલાલે મારે 2 ઘરે 4 પલારી પાડે આ બધી પથારી ફેરવી બાપરો અંબાલાલ તો હારો છે ને આપણે ચેતવણી આવે છે મહિના મોર અલ્યા હું મહિનામાં છે આ વરસાદ પડવાનું તો 4 દાડા મોર સમાચારમાં આવ્યું હતું કે 5 તારીખે વરસાદ છે 1 તારીખે વરસાદ છે એ બધી આગાહી આલી અંબાલાલે બધી આગાહી આલી તો આ વસ્તી બગડ્યું એની પૈસા કોણ વેચશે અંબાલાલે તે વસ્તી એમ લખશે ગોડી છે એમ નહીં એમ દસ લખશે દાડાની વાઢીને ખેતરમાં રાખે છે નહીં. ફટાફટ પૂરા બોધીને ઘેરના લાવે અંબાલા લે ઈરા બધી આગાહી આલી બધી આગાહી આવી 2 મહિના વાળા છે 4 મહિના વાળા છે કદી એમ કહે કે ગુજરાતની ભારતની પાકિસ્તાનની બધી બેંકો બંધ થઈ અને રૂપિયા વાળા છે એવી આગાહી આલી ના મોદી સરકાર 2,000 રૂપિયા ખાતામાં નહીં નાખે તાણે ખબર પડે એ તો ખાતા વાળા નાખે ના ખાતા વાળા હું શકરું નાખે અમારે તો આવી છે 2,000 તમારે આવે છે અમારે નહીં નું બેંક વાળા બધા રૂપિયા હોય આજે આ તારીખે આ મહિનામાં ઓગસ્ટ મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં વેરવાના છે આગાહી છે ફૂલ તમે નાના ગભરા ધોરાવતી છે ડોશી આ તો- આખી જોડ ધોરાવતી છે એ તો હું તમને ચાંદ પાડ્યા હતા તમે ખબર છે તમે હું આવતો હતો વાળામાં બપોરે પોણામાં જઈને આવતો હતો ને તમે વાતાભાઈ લુગડા ધોતા હતા એ તો મને ખબર છે કે પણ વોટરમાં થોડી એમ બોકો હતું ને એમાં જઈને જોયું તો કે આ વાતાભાઈ શું કરે આ જોડે લુગડા ધોવે એ ડોશીના હા કરું આવા દે હા તમે આવું કરો ડોશી લુગડા ધોવો છો કોણ તમે ગોમમાં કોઈ કહેતા નથી એ તો તમે ના કરો તો ડોશી તમારી તમે લુગડા ધોરાવે ડોશીને લુગડાય ધોવું છું અને ના. મારેય ધોવું છું એટલે ડોશી બેસી બેસી વંડે કરે એ ડોહા આગળ એ તો ના કરવું પડે તાર લુગડા ધોવા પડે તૈયાર તો શેરો ખાવા આયા હે જો કોઈ પેલા બે નેટ જે વાતે વાડી ઠબે ઠબે નેટ કાઢ્યા મારા બેટન નતા જતા પણ હવે કાય કરી અને કઈક તો એવા વાતો કરાવી કંટાળી બિહારી કંટાળીને કાઢ્યા એ નાઠા અને ત્રીજો વાતો હતો ને શીરો ખાવો ડોશી તમે ડોશી શીરો કર્યો આ 15 મિનિટની વાત વાલે નેટ બિહારી કંટાળ્યા અને એ ખાતા જે કંટાળી નહીં જ્યાં હું ટેખાણા ખાઈ શીરો જ નહીં મગજ નતા ઘરમાં હું ખાય લોટ હતો ગવાનો હું બાફીને ખવડાવું કશું ને તો વખ જ્યાં નેટ કંટાળી આ રોજ આવીને અઠવાડિયે 4 દાડે શીરો ખવડાવતા શીરો ભાવજો 1200 રૂપિયા કિલો ચોખાજીનો મને તો પેલા વેજીટેબલ જ્યાં ને એવો શીરો ખવડાવે જો તો ખાતા મને તો તેને એલિફેટ આવે ને તો એવો ખવડાવો એલિફેટ તો આ બાજુ એલિફેટ હજુ એની ખબર મારા બધા
લુખા તેની છોકરા છે દસ જે આવી એને પહેવા જાય આ પહેવા જાય એટલે તો મોનું કરે કંટાળી નેજી જાય નતા ને ખાઈ માં આપણા માતાજી